શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસ કથા અધ્યાય 30 કહીશું. પુરુષોત્તમ વ્રતનું દાન મહાત્મય કથા શ્રવણ કરશું. નારદ બોલ્યા, હે સ્વામી શ્રી નારાયણ, આપે સર્વ સાનોમાં કાસાના સંપુટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કારણ આપ જણાવશો? શ્રી નારાયણ બોલ્યા, હે બ્રાહ્મણ, પહેલા એક વખતે પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે વેળા તેમને શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે હે દયાના સાગર શિવજી, મારે કયું દાન ઉત્તમ દાન દેવું જોઈએ, જેથી મેં કરેલું પુરુષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે. શિવજી બોલ્યા, હે સુંદર મુખવાળી, પુરુષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું છે જ નહીં કે તે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપુટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપી દેવું, એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો, તેમાં 30 માલપુડા મૂકી તેને 7 તાતણા વીંટાળી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું. શ્રી નારદજી બોલ્યા, હે પ્રભુ, આપની પાસેથી આ ઉત્તમ મહાત્મય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ છે. હવે મારે સાંભળવાનું કાંઈ બાકી રહેતું નથી. શ્રી પુરુષોત્તમ કથા શ્રવણ મહાત્મય. સૂત પુરાણને બોલ્યા, હે સોનક આદિ મુનિઓ, જે લોકો આ ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને સંસારમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યોમાં અધમ છે. એટલું જ નહીં, પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે, જન્મે અભાગ્યા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુઃખી રહ્યા છે. હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેને એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મ તેજવાળો અને રાજા તથા વિશ્ય ધનપતિ થાય છે અને શુદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહીં, શુદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનાર છે, તેઓ બધા પણ આ ઉત્તમ મહાત્મ્ય સાંભળી મુક્તિ પામે છે. જે માણસ આ પુરુષોત્તમ મહાત્મય લખીને પોતાના ઘરમાં રાખે છે, તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ રીતે ધ્યાન કરું. ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનાર, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચાવનાર, ગોપીઓની પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ 2 ભુજાવાળા, મુરલીને ધારણ કરવા વાળા, સુશોભિત પીળા વસ્ત્રો ધારણ કરનાર, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરુષોત્તમને હું વંદન કરું છું. આ પ્રમાણે અપાર મહિમા વાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળી સોનક આદિ સર્વે મુનિઓ અત્યંત હર્ષ પામ્યા. ઋષિઓ બોલ્યા, ઓ મહાભાગ્યશાળી સૂત, તમને ધન્ય છે. પુરુષોત્તમ માસની કથા સાંભળી તમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણ વેતાઓના શિરોમણી, તમે ઘણું લાંબુ જીવો. તમારા મુખ કમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુરા નિમિષાસન તમને અર્પણ કર્યું છે. તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે, ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રી હરિની સુંદર કથા કહ્યા કરો. એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરીને સમગ્ર બ્રાહ્મણો પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સૂત પુરાણે પોતાનું નિત્યક્રમ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મય દિવ્ય, સર્વ કરતા શ્રેષ્ઠ પુરાણો તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનું દાન મહાત્મય તથા કથા શ્રવણ નામનું 30મો અધ્યાય સંપૂર્ણ. કથા. સાસુ વહુની વાર્તા. ધરમપુર ગામમાં એક ડોશી દીકરાને વહુ સાથે રહે. ડોશી ધાર્મિક સ્વભાવના, વ્રત તપ કરી, ધર્મ ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો.
સાસુએ આખો પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગામમાં સંઘળી સ્ત્રીઓ પણ વ્રત કરતી હતી. તે જોઈ દીકરાની વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુને વાત કરી, હા, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું. પણ વહુની વાત સાંભળી ડોસી છણકો કરીને બોલી કે જોઈ ના હોય તો મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, કાંઈ વ્રત તપ કરવા નથી. હું બેઠી છું વ્રત કરવા વાળી. બિચારી વહુ શું બોલે? એને તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યું. તેને વિચાર્યું કે પ્રભુનું ભજન કરવું છે ને તો પછી ઘેર બેસીને વ્રત કરું. વળી કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ ને ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, પુરુષોત્તમ પ્રભુની પૂજા કરે, આંગણામાં બેસીને વાતો કરે, માંગવા આવનારા બ્રાહ્મણને દક્ષિણા આપે. એક દિવસ સાસુ નદીએ નાહવા ગઈ. નાતા નાતા આંગળીએ પહેરેલી વીંટી ખોવાઈ. સાસુ તો રગડવાઈ થઈ ગઈ. ઘણી ગોત કરતા છતાં વીંટી ન મળી, એટલે સાસુ ઉતરેલા મોંએ ઘેર આવી. આ બાજુ વહુ કથરોટમાં સ્નાન કરતી હતી. સ્નાન કરતા કરતા કથરોટમાં વીંટી દેખાણી. વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુજીની વીંટી ભૂલથી પડી ગઈ લાગે છે. સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુને વીંટી જોઈ ઘણું અચરજ થઈ, પણ છણકો કરીને વીંટી લઈ લીધી. 2 દિવસ પછી સાસુ નદીએ નહાવા ગયા ત્યારે નદીમાં નહાતા નહાતા ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો. સાસુ બહાવરી બની ગઈ. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી. સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવીને કકળાટ કરવા લાગી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતા કહ્યું, બા, આ તમારો હાર મને કથરોટમાંથી મળ્યો છે. તમે નક્કી ભૂલી ગયા હશો. હવે સાસુના વિસ્મયનો પાર ન રહ્યો. આવું ચરિત્ર તો કદી જોયું નથી કે જાણ્યું નથી. વસ્તુ નદીમાં ખોવાઈને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ડાકણ લાગે છે. નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે. સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો. ડાકણનો ભરોસો નહીં. ખીજે તો લોહી પીતા પણ ના અચકાય. કાલ ઉઠીને છોકરા થાય અને તેને ભરખી જાય તો વંશ વેલો રહે નહીં. સાસુના ગભરાટનો પાર નથી. આ ડાકણનો ઈલાજ કરવો પડશે, નહીં તો ગનોત પનોત કાઢી નાખશે. એ તો ગઈ રાજાના મહેલે. રાજાને બધી વાત કરી. મારા છોકરાની વહુ ડાકણ છે, મેલી વિદ્યાની જાણકાર છે, જાત જાતના ચરિત્ર કરે છે. પહેલા અમને, પછી પડોશીને અને પછી ધીમે ધીમે આખા રાજને તમને ભરખી જશે. માટે એને મોતને ઘાટ ઉતારો. રાજા સમજુ અને વિવેકી હતો. જોયા જાણ્યા વગર, સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરવા માંગતો ન હતો. એટલે એને ડોશીને આશ્વાસન આપ્યું, માજી, તમે શાંતિ રાખો. આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે એટલે મારાથી કોઈ જીવ હત્યા થાય નહીં. આ મહિનો પૂરો થાય હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ. આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી. રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ. મહિનો પૂરો થયો પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો. વિદ્વાન બ્રાહ્મણોને નોતર્યા. આખું ગામ યજ્ઞમાં દર્શને આવ્યું. વહુ બોલી કે બા, હું આવું. યજ્ઞના દર્શન થાય તો જન્મારો સફળ થાય. ત્યારે સાસુ ધમકાવતા બોલી કે બેસ ડાકણ, કાંઈ આવું નથી, ઘેર બેસી રહે. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ સાની માની યજ્ઞમાં દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગેબી વાણી સંભળાઈ, હે રાજા, તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન દક્ષિણા આપી હોય, મારા હોમ હવન પૂજા કરી હોય, પણ મારું વ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીના છોકરાની વહુએ જ કર્યું છે. તેના ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કથરોટમાં આપ્યા હતા. તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો પ્રસન્ન થયો છું અને તેને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે. તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ શાંતિ રહેશે અને બધા પ્રજાજનોને સમૃદ્ધ બનશે. આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ. રાજા યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનોનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા
અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોટી પડી ગઈ કે કપોતો લોહી ના નીકળે. જે વહુને ઢાંકણ માનતી હતી તે તો દેવી નીકળી. તેને વહુની માફી માંગી, આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અને અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો.